ચાલો આજે એક સફર પર જઈએ, એક એવી સફર જેમાં 3 અલગ અલગ વાર્તાઓ છે, એક ગાયની, એક રાજાની અને એક વૃક્ષની. આ વાર્તાઓ દ્વારા આપણે સમજીશું કે ધર્મ એટલે કે કર્તવ્યનો જે પ્રાચીન વિચાર છે તે આજના સમયમાં કેટલો સુસંગત છે. આ કોઈ જૂની પુરાણી વાત નથી, પણ એક એવી કથા છે જે આજે પણ આપણી સાથે જોડાયેલી છે. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ જ છે કે કર્તવ્ય એટલે શું? શું એ માત્ર થોડા નિયમોનું પાલન કરવું છે કે પછી એનાથી પણ ઊંધું કંઈક છે? ચાલો આ સવાલના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીં આપણી સામે 2 તસવીરો છે. એક બાજુ છે પ્રાચીન કથા, એક પૌરાણિક કલ્પના, અને બીજી બાજુ આજની કડવી વાસ્તવિકતા. આ જે વિરોધાભાસ છે ને, એ જ આપણી આખી ચર્ચાનું કેન્દ્ર છે કે કેવી રીતે ભૂતકાળ અને વર્તમાન એકબીજા સાથે સંકળાયેલા છે. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ મહાભારતથી. એક એવું મહાકાવ્ય જે હજારો વર્ષો પછી પણ આપણને જીવન જીવવાની રીત શીખવી રહ્યું છે. આપણે બધા મહાભારતને કૌરવો અને પાંડવોના યુદ્ધ તરીકે જ ઓળખીએ છીએ, બરાબર ને? પણ હકીકતમાં એનાથી ઘણું વધારે છે. એ તો જીવન, આપણી પસંદગીઓ અને એના પરિણામો પર લખાયેલો એક આખો ગ્રંથ છે. એ આપણને શીખવે છે કે દરેક નિર્ણયની એક કિંમત હોય છે. મહાભારતમાં કેવા ગંભીર નિર્ણયો લેવાતા એનું એક ઉદાહરણ છે વાષ્પી શક્તિ. વિચાર તો કરો, એક એવું અસ્ત્ર જેનો ઉપયોગ ફક્ત એક જ વાર થઈ શકે, એકવાર છૂટ્યું એટલે પાછું ન વળે. આ શક્તિએ તેના ધારક કર્ણને એક એવી પસંદગી કરવા મજબૂર કર્યો જે એના માટે એક દુઃખદ બલિદાન સાબિત થયું. પણ મહાભારત ખાલી આવા દિવ્ય શસ્ત્રોની જ વાત નથી કરતું. એમાં પ્રેક્ટિકલ નોલેજ પણ ભરપૂર છે. જેમ કે પાંડવ ભાઈઓ નકુલ અને સહદેવ, જેઓ પશુ ચિકિત્સામાં માહિર હતા. એ લોકો ઘાયલ ઘોડા અને હાથીઓના ઘા રૂજાવવા માટે લીમડાનો ઉપયોગ કરતા હતા. આ બતાવે છે કે તે જમાનામાં પણ પ્રકૃતિ અને જ્ઞાન વચ્ચે કેટલો ઊંડો સંબંધ હતો. ચાલો હવે મહાકાવ્યના આ વિશાળ ફલક પરથી એક જીવંત પ્રતીક પર આવીએ. એક એવું પ્રતીક જે આજે પણ એટલું જ શક્તિશાળી છે, ગાય. તો વારંવાર આ શબ્દ આવે છે ધર્મ, પણ એનો મતલબ શું? સાવ સરળ ભાષામાં કહીએ તો ધર્મ એટલે આપણું સાચું કર્તવ્ય. એક એવો નૈતિક નિયમ જે ફક્ત આપણા માટે જ નહીં, પણ આખા બ્રહ્માંડ માટે હોય છે. અને આ ધર્મનો જ એક ખૂબ મહત્વનો હિસ્સો છે ગોરક્ષા, એટલે કે ગાયનું રક્ષણ. આ સિદ્ધાંત ગાયને માત્ર એક પશુ તરીકે નથી જોતો, પણ એને પાલન પોષણ અને ખુદ જીવનના પ્રતીક તરીકે જુએ છે. એક બહુ જ સુંદર અને ભાવનાત્મક વાત કહેવાય છે. ગાય આપણી માતા છે, તે આપણને દૂધ આપે છે. આ એક વાક્ય જ ગાય પ્રત્યેના આખા દૃષ્ટિકોણને બદલી નાખે છે. એ માત્ર એક સિદ્ધાંત નથી રહેતો, એક ઊંડો સંબંધ બની જાય છે. ચાલો હવે સિદ્ધાંતોની દુનિયામાંથી બહાર આવીને એક સાચી, દિલને સ્પર્શી જાય એવી વાર્તા સાંભળીએ. આ વાર્તા છે રાજુ નામના એક બળદની. આ છે રાજુ. એનું કામ હતું ભાર ખેંચવાનું, અને એણે નિભાવ્યો પોતાનો ધર્મ પૂરા 12 વર્ષ સુધી. સતત ભારે બાંધકામનો સામાન ખેંચ્યો ત્યાં સુધી કે એનું શરીર ભાંગી પડ્યું. આ તસવીરમાં એની પીડા સ્પષ્ટ દેખાય છે, જે ધર્મના વિચારને એકદમ વાસ્તવિક બનાવી દે છે. એક અકસ્માતમાં એણે પોતાનું એક શિંગડું ગુમાવ્યું, અને પછી તો એ સાવ નબળો પડી ગયો. તેમ છતાં એને કામે લગાડવામાં આવ્યો. એનું શરીર સાવ સૂકાઈ ગયું હતું, જીવાતથી ભરાઈ ગયું હતું, અને એનાથી પણ વધારે એની હિંમત તૂટી ગઈ હતી. પણ કહેવાય છે ને કે દરેક રાત પછી સવાર થાય છે. એના માટે પણ એ સવાર આવે. એની પીડા અને દુઃખનો અંત હવે નજીક હતો. ત્યારે નિર્ગુણા દાસી નામની એક દયાળુ મહિલાની નજર એના પર પડી, અને બસ એમણે નક્કી કરી લીધું કે રાજુ હવે આરામ કરશે. એ રાજુને અને એના માલિકને લઈને સીધા વૃંદાવનના કેર ફોર કાઉઝ અભયારણ્યમાં પહોંચ્યા. આ કરુણાનું એક જીવંત ઉદાહરણ હતું. અભયારણ્યમાં રાજુની જિંદગીને એક નવો વળાંક મળ્યો. જુઓ, 2005માં એને બચાવવામાં આવ્યો. 2006માં તો એણે બીજા યુવાન બળદોને ટ્રેનિંગ આપી, પણ શિયાળામાં એને ગંભીર સંધિવા થયો અને એનું કામ કાયમ માટે છૂટી ગયું. પણ એનાથી એનું જીવન પૂરું ન થયું. 2007માં તો એ નાના વાછરડાઓનો દાદા બની ગયો, અને એ જ વર્ષે ઓગસ્ટમાં એણે શાંતિથી દુનિયાને અલવિદા કહ્યો. આ તસવીર બધું જ કહી દે છે, નહીં? એક તૂટેલો મજૂર જે હવે પ્રેમાળ દાદા બની ગયો હતો. વાછરડાઓ એની આસપાસ રમતા અને એ એમને પ્રેમથી ચાટતો. એની જિંદગીના છેલ્લા દિવસોમાં એને એક નવો મકસદ મળ્યો, અને વાછરડાઓને મળ્યો એક સૌમ્ય રક્ષક. રાજુની વાર્તા આપણને કરુણા શીખવે છે,
અને આવો જ આદરભાવ પ્રકૃતિની બીજી વસ્તુઓ માટે પણ છે. આ વાત આપણને ફરીથી પ્રાચીન જ્ઞાનના એ જ વિચાર સાથે જોડે છે. આપણે ગાયની વાત કરી, હવે વાત કરીએ એક વૃક્ષની, લીમડો, જેને આપણે હજારો વર્ષોથી એક ઔષધિ તરીકે વાપરતા આવ્યા છીએ. પ્રકૃતિ માટેનો આ આદર એ કંઈ નવી વાત નથી. અને એના ફાયદા તો જુઓ. પશુઓની દવા તરીકે, એમના ખોરાક તરીકે, આપણા માટે હર્બલ મેડિસિન તરીકે, અરે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે પણ એ કામ આવે છે. ખરેખર એક વૃક્ષ અને હજાર ઉપયોગ. અને મજાની વાત એ છે કે આ કોઈ નવી શોધ નથી. યાદ છે આપણે શરૂઆતમાં વાત કરી હતી, મહાભારતમાં પણ પાંડવો ઘોડા હાથીના ઘા રૂજાવવા માટે લીમડાનો જ ઉપયોગ કરતા હતા. જુઓ, બધું કેવી રીતે જોડાયેલું છે, પ્રાચીન જ્ઞાન અને આજની જરૂરિયાત. તો ગાય, મહાભારત, લીમડો, આ બધી વાતો આપણને એક આધુનિક દુવિધા સામે લાવીને ઊભી રાખે છે અને એક બહુ મોટો પડકારજનક સવાલ પૂછે છે. આજની હકીકત જુઓ. એક બાજુ છે પવિત્ર ગાયો, જે ધર્મ અને પાલનપોષણનું પ્રતીક છે, અને બીજી બાજુ આપણી પવિત્ર ગાડીઓ, જે સ્ટેટસ અને સમૃદ્ધિનું પ્રતીક બની ગઈ છે. ગાયોને જોઈએ છે ચરિયાણ, અને આપણે એ જ જમીન પર બનાવી રહ્યા છીએ રસ્તા અને એપાર્ટમેન્ટ્સ. પરંપરા અને વિકાસ વચ્ચેનો આ સંઘર્ષ સ્પષ્ટ છે. અને એટલે જ આ છેલ્લો વિચાર બહુ મહત્વનો છે. જો કોઈ યોગદાન ન આપે તો તે પોતાના ધર્મની અવગણના કરી રહ્યો છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણું સાચું કર્તવ્ય શું છે. સવાલ એ નથી કે પરંપરા સાચી કે પ્રગતિ. અસલી સવાલ એ છે કે શું આપણે બંને વચ્ચે કોઈ સંતુલન શોધી શકીએ છીએ.